આ પ્રસંગે કરિયર ગાઈડન્સની વાત પણ સાથે સાથે આવરી લેવામાં આવેલી. વિદ્યાર્થીઓને એન્વાયરમેન્ટ અવેરનેસ અને કરિયર ગાઈડન્સની પૂરતી માહિતી આ પ્રસંગે મળી રહી. આ જ ઇવેન્ટની વધુ એક તસવીર તારીખ 12 જાન્યુઆરી 2011ના રોજ વિવેકાનંદ જયંતિની ઉજવણી સંસ્થા ખાતે કરવામાં આવેલી. આ ઉપરાંત ક્લસ્ટર લેવલની ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન 18 જાન્યુઆરી 2011ના રોજ અને નિબંધ સ્પર્ધાનું આયોજન તારીખ 18 જાન્યુઆરી 2011ના રોજ કરવામાં આવેલું. આ કાર્યક્રમની એક તસવીર જાન્યુઆરી 21, 2011ના રોજ ઇલોક્યુશન કોમ્પિટિશન યોજવામાં આવેલી. જે પ્રસંગે આપ જોઈ શકો છો સંસ્થાની વિદ્યાર્થીનીઓ આ ઇલોક્યુશન કોમ્પિટિશનમાં પોતાનું વક્તવ્ય આપી રહી છે. વધુ એક તસવીર આ ઇલોક્યુશન કોમ્પિટિશનની. સંસ્થાના અધ્યાપકો ઇલોક્યુશન કોમ્પિટિશનમાં જજ તરીકેની સેવા આપી રહ્યા છે. ભાડેર ખાતે સંસ્થા દ્વારા NSS કેમ્પનું આયોજન તારીખ 22/1/2011થી 28/1/2011 દરમિયાન કરવામાં આવેલું. NSS કેમ્પની વધુ એક તસવીર આપ નિહાળી રહ્યા છો. સંસ્થાની વિદ્યાર્થીનીઓ આ NSS કેમ્પ ખાતે ભાડેર ગામ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું. 24 જાન્યુઆરી 2011ના રોજ ડિસ્ટ્રિક્ટ લેવલની ક્વિઝ કોમ્પિટિશનની આ તસવીર છે. વધુ એક તસવીર ડિસ્ટ્રિક્ટ લેવલ ક્વિઝ કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. સંસ્થાની વિદ્યાર્થીની અનસુયા ગજેરા જે ડિસ્ટ્રિક્ટ લેવલની ક્વિઝ કોમ્પિટિશનમાં દ્વિતીય ઇનામ સાથે તેમણે સંસ્થાને ગૌરવ અપાવેલ છે. વાંચે ગુજરાત અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. આ 25 જાન્યુઆરી 2011ના રોજ સંસ્થામાં એક નવતર કાર્યક્રમ યોજવામાં આવેલો અને આ દિવસને તેમણે વોટર્સ ડે તરીકે સેલિબ્રેટ કરેલો. વિદ્યાર્થીઓને મતાધિકાર વિશેની વધારે માહિતી મળી રહે, તેમના વિદ્યાર્થીઓ સજાગ થાય પોતાના મતાધિકાર વિશે, એ અંગેના પ્રયત્નો આ પ્રસંગે કરવામાં આવ્યા. 26 જાન્યુઆરી 2011 26 જાન્યુઆરીનું સેલિબ્રેશન ધ્વજવંદનની એક તસવીર આપ જોઈ રહ્યા છો. વધુ એક તસવીર 26 જાન્યુઆરીની ઉજવણીની. સંસ્થા ખાતે આ ઉપરાંત સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન પણ કરવામાં આવેલું. સ્પોર્ટ્સની વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને ભાગ લઈ રહી છે, એ તસવીરમાં આપ જોઈ શકો છો. સંસ્થાના એન્યુઅલ ડે તેમજ એ વર્ષના વિદ્યાર્થીઓનો છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજવામાં આવેલો સંસ્થા ખાતે. આ પ્રસંગે આપ જોઈ શકો છો અનુપમ મિશનના વ્યક્તિઓ તેમજ સંસ્થાના અધ્યાપકો. એન્યુઅલ ડેની વધુ એક તસવીર. એન્યુઅલ ડે ના દિવસે વિદ્યાર્થીઓ દ્વારા જે કલ્ચરલ પરફોર્મન્સીસ યોજવામાં આવ્યા તેની એક તસવીર. યોગી મહારાજના જીવન વિશે જે કૃતિ રજૂ કરવામાં આવી તેની એક તસવીર. અંતમાં વાત કરીશું પીડી માલવિયા કોલેજ ઓફ કોમર્સ રાજકોટની કેટલીક પ્રવૃત્તિઓ વિશે. આ સંસ્થા ખાતે પરેડ દિવસનું આયોજન કરવામાં આવેલું. આ પ્રસંગની કેટલીક તસવીરો આપ નિહાળી રહ્યા છો. સંસ્થાના NCC વિભાગના વિદ્યાર્થીઓએ આ પરેડ દિવસની ખૂબ સુંદર રીતે ઉજવણી કરેલી.
આ પ્રસંગે આ ઉપરાંત આપ નિહાળી રહ્યા છો ધ્વજવંદનનો કાર્યક્રમ 26 જાન્યુઆરીના દિવસે આ પરેડના કાર્યક્રમનું આયોજન, ધ્વજવંદનનું કાર્યક્રમ અને આ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા કેટલાક કલ્ચરલ પરફોર્મન્સ પણ આપવામાં આવ્યા. આ પ્રસંગની કેટલીક તસવીરો આપ નિહાળી રહ્યા છો માલવ્યા કોલેજ ઓફ કોમર્સ રાજકોટની. તો મિત્રો, આ થઈ વાત ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં થતી વિવિધ પ્રવૃત્તિઓની. આપની સંસ્થાની વિગતો, આપની સંસ્થાની પ્રવૃત્તિની વિગતો પણ અમને મોકલી શકો છો. આ માટે અમારું એક ઈમેલ એડ્રેસ નોટ ડાઉન કરી લેશો, highereducationnews@gmail.com. આ ઈમેલ એડ્રેસ ઉપર આપની સંસ્થાની વિગતો, ફોટોગ્રાફ્સ અને પૂરતી ટેક્સ્ટ ડિટેલ સાથે, કોઓર્ડિનેટર્સના નામ સાથે અને કોન્ટેક્ટ નંબર સાથે આપ અમને મોકલી શકો છો. આપ જ્યારે અમને સંસ્થાની વિગતો, સંસ્થાના કાર્યક્રમોની વિગતો મોકલી રહ્યા છો, સંસ્થાની અચીવમેન્ટ્સ, વિદ્યાર્થીઓની અચીવમેન્ટ્સની વિગતો મોકલી રહ્યા છો, ત્યારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખશો. આ વિગતો આપ ઈમેલ મારફતે અમને મોકલી શકો છો, પરંતુ આપ ઈમેલમાં એટેચમેન્ટ તરીકે માત્ર ને માત્ર પીપીટી ફોર્મેટની ફાઇલ અથવા તો વર્ડ ફોર્મેટની ફાઇલ જ અમને મોકલી શકો છો. વર્ડ ફોર્મેટમાં પૂરતી ટેક્સ્ટ સાથે આપ ફોટોગ્રાફ્સ ઇન્સર્ટ કરીને અમને મોકલી શકો છો. પીપીટી ફોર્મેટમાં પણ આપ ફોટોગ્રાફ્સ ઇન્સર્ટ કરી શકો અને સાથે સંસ્થાના કાર્યક્રમોની વિગતો અમને મોકલો. ખાસ ધ્યાન એ રાખશો કે આપ સંસ્થાની જે ટેક્સ્ટ મોકલો એ અમને ગુજરાતી ફોન્ટ્સમાં ના મોકલશો, કારણ કે ગુજરાતી ફોન્ટ્સની અવેલેબિલિટીના અભાવે ઘણી વખત ઘણી બધી સંસ્થાના સમાચાર અમે સમાવેશ નથી કરી શક્યા. તો આ રીતે આપની સંસ્થાની પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓ અને સંસ્થાની અચીવમેન્ટ્સની વિગતો અમને જરૂરથી મોકલશો. અમે અમારા સંધાન કાર્યક્રમના હાયર એજ્યુકેશનના માધ્યમથી આપની પ્રવૃત્તિઓ, આપની સિદ્ધિઓને ગુજરાતની એક શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચતી કરીશું અને આ માધ્યમથી આપણે શેર કરીશું એકબીજાએ કરેલી પ્રવૃત્તિઓ, એકબીજાની સિદ્ધિઓ અને આ અંગે અમે અમારા કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમના માધ્યમથી આપની વાત પહોંચાડીશું ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સુધી. અંતમાં મિત્રો વાત કરીશું અમારી હાયર એજ્યુકેશન ન્યૂઝની ટીમે આ વખતે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધેલી અને તેના અંતર્ગત અમે સંસ્થાના અધ્યાપકો અને સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને સંસ્થા ખાતે યોજવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે અમે વાત કરી. તો તેમાંના વલ્લભ વિદ્યાનગર, જે ગુજરાતના વિદ્યાધામ તરીકે જાણીતું છે, ત્યાંની એક સંસ્થા HM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ, આ સંસ્થાની મુલાકાત અમારી ટીમે લીધી અને ત્યાંના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે કેટલીક જે અમે વાતચીત કરી તેના કેટલાક અંશો આપને જરૂરથી બતાવીશું. Hello friend, I'm Ekta Bhatt. Right now I'm doing my MA ELT SEM 2 and I have participated in drama in youth festival. I think it helps me a lot because when we participate in such a competition, we come to know that how to in this competition I know that how to perform, how to act, how to perform on a stage. Then the part about the stage thing, the how to perform and what should actor do on the stage. Then it helps me in my study also because we have one paper related to drama, so that also helped me in that paper. Hello friends, I'm Juhi Upadhyay from HM Patel Institute of English Training and Research in MA ELT second SEM. And I have participated in youth festival in solo western song. I found quite different to perform on a bright stage, and also that I also got many compliments from people. I got a stage to perform my own self, to develop my personality, to show that how far, how further I can go in future also. તો મિત્રો, આ હતા HM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ એન્ડ ટ્રેનિંગ એન્ડ રિસર્ચના વિદ્યાર્થીઓ. બીજા કેટલાક વિદ્યાર્થીઓ સાથે અમે કરેલી વાતચીતના કેટલાક અંશ આપની સમક્ષ રજૂ કરીએ. HM Patel is a concerned. I think I learned so many things because when I came for the first time in MA previous, at that time I didn't take part in any
co-curricular activity. But later on in MA final, I was encouraged by the faculty members, by my colleague Shabnam, and for the first time I took part in one act play, and we won first prize in youth festival. I also took part in skit. I really enjoyed it. Faculty members are so cooperative. They took care of us. Dinner, lunch, everything is included, and rehearsal is concerned. So far as rehearsal is concerned, we really enjoyed it, and we learned so many things, that how to present yourself on stage. And I would like to confess that I improved my Hindi, because I took part in two one act play, and that was in Hindi. So it's good. I learned so many things. In fact, it encouraged me so much. Thank you. મારું નામ કિશન જોશી છે. હું એચ.એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટની અંદર એમએ સેકન્ડ પાર્ટની અંદર ભણું છું. અને અમારી કોલેજની અંદર હમણાં હાલ ગયા સેમની અંદર એક હિસ્ટ્રી ટોપિક જે અમારા સિલેબસમાં હતો તેના ઉપર એક એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું હતું. એ એક્ઝિબિશનની અંદર અમે બધા એક ગ્રુપની અંદર કામ કરેલું હતું, અને એ ગ્રુપની અંદર અમને બધાની લગભગ બધી પ્રકારની ફેસિલિટી પૂરી પાડવામાં આવી હતી. એની અંદર કોઈ પણ વસ્તુ જેની પણ અમને જરૂર પડે, કે કોઈ પણ ઇફ અમારે કોઈ પણ પ્રકારનું મોડલ બનાવવું છે, કે કોઈ ચાર્ટ બનાવવા છે, કે ઇન્ટરનેટ ઉપરથી કોઈ ઇન્ફોર્મેશન ડાઉનલોડ કરવી છે, લાઇબ્રેરીનો યુઝ કરવો છે, કંઈ પણ વસ્તુની જરૂર પડે, અવર ફેકલ્ટી મેમ્બર્સ વર ઓલરેડી there. એન્ડ બીજું કે તમામ પ્રકારની ફેસિલિટી પૂરી પાડવામાં હતી. અને સાંજે પણ ફેકલ્ટી મેમ્બર્સ અમારી જોડે રહેતા હતા, અને they were very very cooperative. તો આ રીતે સંસ્થાના વિદ્યાર્થીઓ સંસ્થામાં થતી કેટલીક પ્રવૃત્તિઓ વિશે વાત કરી રહ્યા છે. આ ઉપરાંત અમે એચ.એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટના કેટલાક અધ્યાપક મિત્રો સાથે પણ ત્યાં થતી પ્રવૃત્તિઓ વિશે વાત કરી. તેઓ કઈ રીતે તેમનું ટીચિંગ, લર્નિંગ અને ક્લાસરૂમ ટીચિંગને હેન્ડલ કરી રહ્યા છે એ વિશે પણ તેમણે વાત કરી. અને સંસ્થામાં રેગ્યુલર ટીચિંગ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે અને કેવી રીતે તેનું આયોજન કરવામાં આવે છે તે અંગે અધ્યાપક મિત્રોએ પણ અમારી સાથે વાત કરી. Hello friends, I'm Surendra Gohil from H.M. Patel Institute of English Training and Research. We have two courses here that are known everywhere, and they are MA ELT and B.Ed English. MA ELT is a course in English language teaching at post-graduation level, and B.Ed English is also a pre-service teachers training, as you know. The important thing that all must know about these courses is they are different from many other courses offered in India. MA ELT is a unique course offered by the institute in Gujarat in the sense that it offers all recent methods of teaching language. You might have come across many courses in English language teaching, but I'm sure if you go through this, it's different. The same is the case with B.Ed English. Generally, people have a very rigid idea of B.Ed courses, but here we have tried to humanize B.Ed English course in all the way possible. We have integrated technology in MA ELT and B.Ed both. We use technology intensively to reach out many people. This year, the institute means going ahead in use of technology, has started offering an online course that is teaching English at primary school level, and that is available to the teachers of Gujarat. Institute organizes one international conference every year for past 3 years now, and this year the conference was on use of technology. We got a proposal from one international body, that is Asia Call, and they offered us to host, and we accepted, as it was an opportunity for the faculty members as well as for the students. So at the institute, it's always a balance of academic and co-curricular activities, and in academic activities also we try to keep pace with all international trends. That's it. Thank you. તો આ હતા પ્રોફેસર સુરેન્દ્ર ગોહિલ, જેઓ અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે એચ.એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરી રહ્યા છે. તેમણે અમને ટીચિંગ લર્નિંગમાં સંસ્થા ખાતે ટેકનોલોજીનો કેવો સુંદર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના વિશે વાત કરી. અને આ ઉપરાંત અમે વાત કરી
બીજા એક અધ્યાપક શ્રી અનિલ વરસાદ, જેઓએ અમને સંસ્થા ખાતે બીજા પણ જે કેટલાક સેન્ટર્સ, ખાસ કરીને સ્કોપનું સેન્ટર જે રીતે ચલાવવામાં આવે છે એના વિશે કેટલીક વાત કરી. આવો નિહાળીએ એમની સાથેના વાતચીતનો એક અંશ. Scope Society for Creating Opportunity Through Proficiency in English. Since last 2 years, Institute has started Scope classes at the Institute for B.Ed students, and every batch we have admitted 30 students, and up to now more than 200 students we have admitted, and many of them they have got B2 level in scope. So this is a very good task we have taken for the valuable for the better future of students, especially for B.Ed students, because that is also helping a lot to B.Ed students for their bright future. Second thing that we are doing at the institute has a placement cell. Every year many schools from different parts of Gujarat, they approach institute, and we organize campus interviews at the institute. So especially from Saurashtra region, South Gujarat, middle zone and North Gujarat, self-finance schools, the CBSE boards, IGCS board and Gujarat board self-finance institute approaches her, and more than 70% students they are getting placement in all these self-finance institute. The salary which government is providing, these self-finance schools are providing much more facilities, accommodation, lodging, and very good package is provided by these self-finance schools at the institute. So in a way students are getting more benefit at this institute. તો મિત્રો, આ હતા અનિલ વરસાદ, જેઓ સંસ્થા ખાતે અંગ્રેજીના અધ્યાપક તરીકે કામ કરી રહ્યા છે. તો આ રીતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે કરેલી વાતચીતમાંથી અમને જાણવા મળ્યું કે સંસ્થામાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે, વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિમાં કેવી રીતે ભાગ લઈ રહ્યા છે અને તેમાંથી તેમને શું ફાયદો થઈ રહ્યો છે. અને અધ્યાપકો સાથેની વાતથી આપણને જાણવા મળ્યું કે સંસ્થામાં ટીચિંગ લર્નિંગ માટે ટેકનોલોજીનો કેવી રીતે યુઝ કરવામાં આવે છે. આ ઉપરાંત સ્કોપ અને ઉદિશા પ્લેસમેન્ટ સેલ વગેરે જેવી પ્રવૃત્તિઓ પણ સંસ્થા ખાતે ખૂબ સુંદર રીતે યોજવામાં આવે છે. તો આપની સંસ્થાની આ મુજબની પ્રવૃત્તિની વિગતો અમને આપ મોકલી શકો છો. આપની સંસ્થાની પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ અને વિડીયો ક્લિપ્સ પણ અમને મોકલી શકો છો. આ માટે હમણાં આપને જણાવ્યું એ મુજબ highereducationnews@gmail.com highereducationnews@gmail.com આ ઈમેલ એડ્રેસ પર આપ આપના સમાચાર, આપની સંસ્થાની પ્રવૃત્તિની વિગતો, ફોટોગ્રાફ્સ, વિડીયો ક્લિપ્સ અમને જરૂરથી મોકલશો. અમે એની રાહ જોઈશું. નમસ્કાર.